હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 ભારતીય બંધારણના સ્વાધ્યાયપોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તેનો પહેલો પ્રશ્ન છે, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? તો એ થશે ઓપ્શન ડી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજું છે, બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? તો એ થશે ઓપ્શન એ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? તો એ થશે ઓપ્શન બી, 15 ઓગસ્ટ 1947ના રોજ. ચોથો પ્રશ્ન છે, સાર્વભૌમ લોકશાહી એટલે કે ગણતંત્રની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી? અથવા બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું હતું? તો તે થશે ઓપ્શન સી, 26 જાન્યુઆરી 1950ના રોજ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે? તો એ થશે ઓપ્શન એ, ડૉક્ટર ભીમરાવ આંબેડકરને. લોકશાહીનું મહત્ત્વનું પાસું કયું છે? તો એ થશે ઓપ્શન ડી, સ્વતંત્રતા. ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાષ્ટ્ર છે? તો એ થશે ઓપ્શન બી, બિનસાંપ્રદાયિક. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? ઓપ્શન સી, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે, બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. આપણા દેશમાં દર વર્ષે 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ત્યારબાદ આમુખ એટલે પ્રસ્તાવના. સાતમું છે, આપણા દેશની સામાન્ય ચૂંટણીઓમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો મત આપે છે. બંધારણમાં સંસદીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. આપણા દેશની સંઘ સરકારે કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો છે. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તેનું પહેલું વાક્ય છે, આપણો દેશ લોકશાહી દેશ છે. સાચું. આપણા દેશનું બંધારણ અલેખિત છે. ખોટું. ડૉક્ટર રાધાકૃષ્ણન બંધારણ સભાના અધ્યક્ષ હતા. ખોટું. ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. સાચું. ભારત એક સંઘ રાજ્ય છે. સાચું. સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોટું. મૂળભૂત હકોની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. સાચું. અને ભારતના બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે. તો સાચું. તો હવે ચોથો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા જોડો. તેમાં પહેલું છે, દેશનો મૂળભૂત દસ્તાવેજ. તો એ થશે બંધારણ. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ. તો એ થશે ભારત. એના પછી છે કે બંધારણ સભાના અધ્યક્ષ. તો તે થશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ. તો તે થશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ત્યારબાદ બીજું છે, એમાં પહેલું બંધારણના આત્મા સમાન. તો તે થશે બંધારણીય ઇલાજોનો હક. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીતનો આદર. તો એ થશે મૂળભૂત ફરજ. વિચારોની અભિવ્યક્તિ, સ્વતંત્રતાનો હક અને ભારતનું બંધારણ તો એક મહાન ગ્રંથ. તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો પહેલો પ્રશ્ન છે, બંધારણનો અર્થ જણાવો. અથવા બંધારણ એટલે શું? અથવા બંધારણ કોણે કહેવામાં આવે છે? તેનો જવાબ થશે, કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે?
તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા એટલે કે મુખ્ય શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતા? તો બંધારણ સભામાં સરોજિની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત જેવા મહિલા પ્રતિનિધિઓ હતા. ચોથો પ્રશ્ન, બંધારણ ક્યારે અમલમાં આવ્યું અથવા બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. પાંચમો પ્રશ્ન છે, બંધારણની શરૂઆત શાનાથી થઈ છે? આમુખમાં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં બંધારણના મૂળભૂત ઉદ્દેશ, ધ્યેય અને આદર્શોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, લોકશાહી એટલે શું અથવા લોકશાહીની વ્યાખ્યા આપો. તો લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. સાતમો પ્રશ્ન છે, નાગરિકને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે? તો નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ, ગમે ત્યાં વસવાટ કરવાની, ધંધા રોજગાર કરવાની અને ધાર્મિક સ્વતંત્રતા મળી છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, બિનસાંપ્રદાયિક દેશ એટલે શું? તો બિનસાંપ્રદાયિક દેશ એટલે કે એવો દેશ કે જેમાં કોઈ એક ધર્મ કે સંપ્રદાયના આધારે ન ચાલતો હોય અને દેશ તમામ ધર્મોને સમાન ગણતો હોય. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, સંઘીય શાસન વ્યવસ્થામાં કઈ બે પ્રકારની સરકારોની રચના કરવામાં આવી છે? તો સંઘીય શાસન વ્યવસ્થામાં પહેલું કેન્દ્ર સરકાર એટલે કે સંઘ સરકાર અને બીજું રાજ્ય સરકારની રચના કરવામાં આવી છે. 10મો પ્રશ્ન છે, નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવી છે? તો દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે તેમજ નાગરિકોમાં દેશપ્રેમ અને જવાબદારીની ભાવના વિકસે તે માટે મૂળભૂત ફરજો આપવામાં આવી છે. 11મો પ્રશ્ન છે, મૂળભૂત હકો શા માટે જરૂરી છે? તો નાગરિકના ગૌરવપૂર્ણ જીવન જીવવા, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અને લોકશાહીના રક્ષણ માટે મૂળભૂત હકો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બાળમજૂરી સજાપાત્ર ગુનો શાથી ગણાય છે? તો બંધારણના શોષણ વિરોધી હક મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ તેના શિક્ષણ મેળવવાના અધિકારનું ઉલ્લંઘન કરતો હોવાથી તેણે સજાપાત્ર ગુનો ગણાય છે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, ભારતનું બંધારણ લેખિત ન હોય તો શું થાત? તો જો ભારતનું બંધારણ લેખિત ન હોત તો તેના શાસનમાં અનિશ્ચિતતા અને અરાજકતા ઊભી થાત અને તેમજ કાયદાઓના પાલન અને અર્થઘટનમાં મોટા વિવાદો સર્જાત. બંધારણ મૂળભૂત હકોના ઉપયોગની કઈ મર્યાદા મૂકી છે? તો કોઈપણ નાગરિક પોતાના હકોનો ઉપયોગ દેશની એકતા, અખંડિતતા, જાહેર વ્યવસ્થા અને સુરક્ષાને નુકસાન પહોંચે તે રીતે કરી શકશે નહીં. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે કે ભારતના નાગરિકને કયા કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે અથવા ભારતના બંધારણમાં આપેલ મૂળભૂત હકો જણાવો. તો ભારતના બંધારણમાં નાગરિકોને મૂળભૂત 6 હકો આપવામાં આવ્યા છે, જેમાં પહેલું સમાનતાનો હક, બીજું સ્વતંત્રતાનો હક, ત્રીજું શોષણ વિરોધી હક, ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છઠ્ઠું બંધારણીય ઇલાજોનો હક. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય? તો વિદ્યાર્થી પોતાના જીવનમાં નીચેની બાબતો દ્વારા મૂળભૂત ફરજો બજાવી શકે છે, જેમાં રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને દેશના પ્રતીકોનો આદર કરીને, શાળાની અને જાહેર મિલકતોને નુકસાન ન પહોંચાડીને તેનું રક્ષણ કરીને, પર્યાવરણનું જતન કરવા વૃક્ષો વાવીને અને આસપાસ સ્વચ્છતા જાળવીને, દરેક સહપાઠીઓ એટલે કે મિત્રો સાથે ભેદભાવ વગર ભાઈચારાથી રહીને અને પોતાનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને નવું શીખવાની ભાવના વિકસાવીને. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ આપણા દેશના ભારતને બંધારણને સ્વીકાર્યું હતું. આ ઐતિહાસિક દિવસની યાદમાં અને નાગરિકોના બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ હવે આપણો 7મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તેનો પહેલો પ્રશ્ન છે, બંધારણની કોઈ પણ 2 વિશેષતાઓ જણાવો. તો ભારતના મધ્ય બંધારણની મુખ્ય 2 વિશેષતાઓ નીચે મુજબ છે, જેમાં પહેલું લોકશાહી શાસન પદ્ધતિ એટલે કે ડેમોક્રેટિક સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ. તો ભારતે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહી એટલે લોકોનું,
લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે, જેમાં દેશના નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પ્રતિનિધિઓ ચૂંટે છે. બંધારણે ભારતના દેશના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ કે આર્થિક ભેદભાવ વિના પુખ્ત વય મતાધિકાર આપ્યો છે. આ શાસન વ્યવસ્થામાં સત્તાનો અંતિમ સ્ત્રોત દેશની જનતા છે. કોઈપણ નાગરિક ચૂંટણી લડી શકે છે અને દેશના શાસનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગીદાર બની શકે છે. ત્યારબાદ બીજું, બિનસાંપ્રદાયિકતા. તો ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. તેનો મુખ્ય અર્થ એ છે કે ભારત દેશનું શાસન કોઈ ચોક્કસ ધર્મ, સંપ્રદાય કે ધાર્મિક ગ્રંથની માન્યતાઓના આધારે ચાલતું નથી. સરકાર માટે તમામ ધર્મ સમાન છે અને રાજ્ય કોઈ પણ એક ધર્મને પક્ષપાતપૂર્વક રાજધર્મ તરીકે જાહેર કરી શકે નથી. બંધારણ અનુસાર દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, ધાર્મિક વિધિઓ કરવાની, પૂજા અર્ચના કરવાની તેમજ પોતાના ધર્મનો શાંતિપૂર્વક પ્રચાર અને પ્રસાર કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. શાળાઓ અને જાહેર સંસ્થાઓમાં ધર્મના આધારે કોઈ પણ ભેદભાવ રાખવો એ કાયદાકીય ગુનો છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે કોઈ પણ 5 મૂળભૂત ફરજ જણાવો. તો ભારતના બંધારણમાં દર્શાવેલી મૂળભૂત ફરજોમાંથી કોઈ પણ 5 ફરજો, જેમાં પહેલું, બંધારણનું પાલન કરવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવા અને તેનું પાલન કરવું. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું. અને જંગલો, તળાવો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું અને સુધારો કરવો. તો એના પછી હવે આપણને પ્રવૃત્તિ આપી છે, જે તમે તમારી નોટબુકમાં કરી શકો છો. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.